ગુજરાતી તો બોલવું જ પડે. જે ઝીરો થી હીરો આવી જાય એવી રીતે છે. અહીંયા આપણે ઉતર્યા હાજી, ત્યાંથી તમે કાર લઈને આવી શકતા હતા, કરેક્ટ. બટ બધી ટીમ સાથે બધા મેમ્બર સાથે જોડાઈ વોક કરી બધાની સાથે આવવાનું આ બોન્ડિંગ કઈ રીતે પોસિબલ થાય છે? મજા આવે છે. આપણે એક જ વિચાર કર્યો ને कि આપણે પ્લસ શું કરી શકાય. यहाँ भी हम प्रोजेक्ट करते हैं, हम ये करते हैं कि लोकल लोगों को ज़्यादा से ज़्यादा लाभ मिल जाए. 76 થવાનું છું માર્ચમાં. શ્રીનાથજીનું નહીં છે. આ એનર્જી ક્યાંથી લાવો છો તમે? એનર્જી તો ઈશ્વર જ આપે, શ્રીનાથજી આપે, કૃષ્ણ જ આપે. પણ આપણું શું છે, બધાની જિંદગી સીમિત છે, પણ એ સીમિત જિંદગીમાં આપણે શું કરી શકાય ને એ જ એક અલગ છે. लोकल फूड जो है, लोकल खाना पीना है, उसके ऊपर ज़्यादा करें तो हम समझते हैं कि जहाँ भी हम जाते हैं वहाँ एम्प्लॉयमेंट हम करवाते हैं, कॉन्ट्रैक्टिंग काफ़ी काम हो जाता है, लोकल की प्रगति हो जाती है और ओवरऑल इनकम सबकी बढ़ती है. નમસ્કાર મિત્રો, આજે આપણે મળવા જઈ રહ્યા છીએ એક એવા વિઝનરી બિઝનેસમેન કે જેમણે ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રની વ્યાખ્યા બદલી નાખી છે. ચાર્ટર્ડ એકાઉન્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને પછી મુંબઈના પવઈ જેવા વિસ્તારને વૈશ્વિક સ્તરે એમણે ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપમાં બદલી અને એક અલગ જ ઓળખ આપી છે. આવા દીર્ઘદ્રષ્ટા ઉદ્યોગપતિ એટલે કે બીજું કોઈ નહીં, ડોક્ટર નિરંજન હીરાનંદાની, જેઓ હીરાનંદાની ગ્રુપના કો ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છે. દેશભરમાં આવા લેન્ડમાર્ક પ્રોજેક્ટ દ્વારા અલગ ઓળખ ઉભી કરનાર આ વ્યક્તિ ડોક્ટર હીરાનંદાની સાથે આજે આપણે વાત કરવી છે. તેઓ એક નવો જ પ્રોજેક્ટ અને એક વિઝનરી પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે, હીરાનંદાની સેન્ડ્સ, કે જે અલીબાગની અંદર છે. તો ચાલો જાણીએ તેમની સફળતાની સફર અને અલીબાગ માટેનું તેમનું આગામી મહત્વકાંક્ષી વિઝન શું છે તેના વિશે. કોઈ વ્યાપાર કરવો હોય તો ગુજરાતી તો બોલવું જ પડે. જેવી રીતે દુબઈ છે, તો આપણે ત્યાં જોઈતા હતા પેલા યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં 7 એમિરેટ્સ ગણાય. તમને ખબર છે કે કેપિટલ જે છે ને એ છે અબુધાબી. એન્ડ અબુધાબીના સરકાર અથવા શેખ પાસે દુબઈ કરતા 1 લાખ ગુણો વધારે પૈસા છે. કેટલા? 1 લાખ ગુનો. પણ એને પાસે 10 બિલિયન હોય તો એની પાસે 10,000 બિલિયન. ઓકે, આટલા પૈસા છે. પણ આપણે આજે શું વાત કરીએ, આપણે શું વિચાર કરીએ? આપણે વિચાર એક જ કરીએ કે દુબઈ અબુધાબીનો કઈ મેલ નથી. આપણે શું વિચાર કરીએ કે યુએઈ મીન્સ દુબઈ, દુબઈ જ છે ને, એના પછી બીજું કંઈ દેખાતું નથી. તો સિચ્યુએશનમાં શું છે કે આપણે કોઈ પણ જગા તમે આપો કોઈને પણ ને એને ચેન્જ કરી દઈએ ને, દેટ ઇઝ ધ મેઇન થિંગ. આપણે પાસે બધું હોય ને પછી આપણે કરીએ કે આપણે એને ઇમ્પ્રુવમેન્ટ કરી દઈએ, એનું કંઈ માયને જ નહીં. જેવી રીતે આપણે પાસે બધું હોય લાઈફમાં, તમે અંબાણીના ઘરે જન્મ થાય તમારો ને તમે કંઈ કરો તો એ દેખાય જ નહીં ને. એ બિચારો કેટલું પણ મહેનત કરે પણ એનું ઓલરેડી એક પ્લેટફોર્મ છે, પણ જે ઝીરોથી હીરો આવી જાય એવી રીતે છે. સર, અહીંયા આપણે ઉતર્યા હાજી, ત્યાંથી તમે કાર લઈને આવી શકતા હતા, કરેક્ટ. બટ બધી ટીમ સાથે બધા મેમ્બર સાથે જોડાઈ વોક કરી બધાની સાથે આવવાનું આ બોન્ડિંગ કઈ રીતે પોસિબલ થાય છે? મજા આવે છે. આપણે એક જ વિચાર કર્યો ને કે આપણે પ્લસ શું કરી શકાય. આપણે 7 મિનિટ ચાલીને વાતો કરી, અથવા કંઈ જોવામાં આવે, કંઈ આપણે સાઈડમાં શું છે, શું ડેવલપમેન્ટ થાય છે, રસ્તા ઉપર વાત કરો તો બધાની સાથે જે આપણે શરીક થઈએ ને, ઓન ગ્રાઉન્ડ બધા સાથે કનેક્શન, ગ્રાઉન્ડમાં એ જ ફરક છે, બાકી કંઈ જ નથી. સર, એટ ધીસ એજ આ એનર્જી ક્યાંથી લાવો છો તમે? એનર્જી તો ઈશ્વર જ આપે, શ્રીનાથજી આપે, કૃષ્ણ જ આપે. પણ આપણું શું છે, બધાની જિંદગી સીમિત છે,
પણ એ સીમિત જિંદગીમાં આપણે શું કરી શકાય ને એ જ એક અલગ છે. જાનવરોનો જન્મ થાય, સવારે ઉઠે, શોધે કે જમવાનું ક્યાં પણ પકડીને ખાઈ જાય, પછી સૂઈ જાય, અથવા બચ્ચો પેદા કરે એના પછી સૂઈ જાય. ઇન્સાનમાં ઈશ્વરે એક જ એક્સ્ટ્રા આપી છે. એક માઇન્ડ આપી છે, એક કોન્શિયન્સ આપી છે, એક શ્રદ્ધા આપી છે, એક વિચારધારા છે, વિઝન છે. તો આ બધી વસ્તુમાં એક જ ફરક છે ઇન્સાનમાં ને જનાવરમાં, કે આપણે વિઝન કરી શકાય એન્ડ એ વિઝનને આપણે કેવી રીતે પૂરો કરીને પરિવર્તન કરી શકાય. એટલે આપણે આજના તારીખમાં આપણે પૃથ્વીના ઉપર રાજ કેમાં કરી છે કેમ કે આ વિઝન આપણે પાસે છે. સો એનીબોડી હુ થિંક્સ ઓફ વિઝન ઇઝ અ હ્યુમન બીંગ. અદ્ભુત, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થવાનું છું માર્ચમાં. શ્રીનાથજીનું નહીં છે. આપણે વિઝન ક્લિયર હોય લાઈફમાં શું છે તો બધું, બાકી તો બધું ચાલી જ જાય. તાકાત હોય ને તો એક મકસદ રાખવાનું કામનું. મકસદ રાખીએ તો બધું પૂરું થઈ જાય. અડચણ આવે, પ્રોબ્લેમ્સ આવે, ડિફિકલ્ટી હોય, કઈ પણ હોય, પણ એન્ડમાં रिजल्ट तो आ गई. सर, आज हीरानंदनी स्टैंड का शुभारंभ हुआ. क्या पर्यटक के लिए अलग यहाँ आकर मौज करने का तरीका होगा? अब देखिए, कोई भी मुंबई कर को पूछिए आप छुट्टी पर कहाँ जाएंगे तो क्या बोलते हैं, हम खड्डाला जाएंगे, गोवा जाएंगे, और जगह जाएंगे. लेकिन कभी सोच नहीं करते थे कि हम अलीबाग जाएंगे. हाँ, महारथी बहुत लोग हैं जिसके पास बंगलोज हैं और आपके पास पूरे इस एरिया अलीबाग में एक ही 5 स्टार होटल है. तो आप देखा जाए तो जो पर्यटन का हमें लाभ लेना चाहिए, अभी नया एयरपोर्ट भी आ गया और अलीबाग को हम कैसे भी जल्दी से जल्दी अटल ब्रिज के बारे में, धर्मतर ब्रिज के बारे में, रेवडंडा के जेटी के बारे में लोग यहाँ जल्दी आ सकते हैं. तो हम यही सोच रहे हैं कि यहाँ हम हॉस्पिटैलिटी कैसे बढ़ाएं, टूरिज़्म कैसे बनाएं, कि जो लोगों को आज एम्प्लॉयमेंट के लिए मुंबई जाना पड़ता है या गोवा जाना पड़ता है और अलग जाना पड़ता है, हम लोगों को यहाँ एम्प्लॉयमेंट के लिए लाभ दे सकते हैं. तो हमारे जहाँ भी हम प्रोजेक्ट करते हैं, हम ये करते हैं कि लोकल लोगों को ज़्यादा से ज़्यादा लाभ मिल जाए. यहाँ एक डेस्टिनेशन हम वाटर स्पोर्ट्स का आज शुरुआत कर दिया है. वो इंटरनेशनल लेवल पर हम वाटर स्पोर्ट बनाना चाह रहे हैं. हमने आज शुरुआत कर दी, आप आके देखिए कैसे सुंदर बना है. तो लोग ये वाटर स्पोर्ट्स के लिए भी आएंगे, होटल्स का भी इंतज़ाम कर रहे हैं, और लोकल जो भी है खाना पीना है, हम कोशिश करते हैं कि लोकल फूड जो है, लोकल खाना पीना है, उसके ऊपर ज़्यादा करें. तो हम समझते हैं कि जहाँ भी हम जाते हैं वहाँ एम्प्लॉयमेंट हम करवाते हैं, कॉन्ट्रैक्टिंग काफ़ी काम हो जाता है, लोकल की प्रगति हो जाती है और ओवरऑल इनकम सबकी बढ़ती है. हम विकसित भारत की बात कर रहे हैं, लेकिन वो भारत है. हमारा यहाँ रायगढ़ कैसे करें, हम हमारा अलीबाग कैसे हम प्रसिद्ध करें, वो बहुत महत्व की बात है. देश तो बढ़ने वाला है, प्रधानमंत्री जी तो ये कर रहे हैं, लेकिन मुख्यमंत्री का यही राय है कि हम टूरिज़्म भी कर सकें, अलीबाग में करें, वाटर स्पोर्ट्स भी कर दें. जो भी हम प्रगति कर रहे हैं उनका भी इसके पीछे है कि हम कैसे जल्दी से जल्दी ये सब लाभ लोगों को पहुंचा दें. सर, यहाँ कितनी इन्वेस्टमेंट हो रही है टोटल मिलके और क्या क्या फैसिलिटीज है? अब देखिए, इमीडिएटली जो हम समझते हैं कि लगभग 2-3 हज़ार करोड़ रुपए की जो इमीडिएटली जो प्रोजेक्ट्स हैं वो शुरुआत हो गई है. और आगे जो फ्यूचर हम देखते हैं कि वो असीम है, आपको ये सोच भी नहीं सकता कितना है. हमने पवई में लगभग 250 एकड़ बनाया और शायद आप लोग कभी देखे होंगे, और यहाँ हमारे पास 225 एकड़ है. और उसके साथ साथ में हमने फॉरेस्ट डिपार्टमेंट के 27 एकड़ लिए हैं, वहाँ हमने 7,000 झाड़
3 साल पहले लगा दी है। और यहाँ वेटलैंड पार्क है जहाँ सरकार सोचते हैं। हमारे पास एक जेटी भी हम बना रहे हैं, उसमें डायरेक्टली आप गेटवे भाव का धक्का से डायरेक्टली आप आ जाएंगे। जैसे वाटर टैक्सीज बाद में 1.5 साल के अंदर शुरुआत हो रहा है, तो यहाँ भी नागांव में नक्की ये सब फैसिलिटी यहाँ आ जाएगी, तो लोगों को ये प्रोत्साहित होगा और टूरिज्म का तो बहुत ही बड़ा होने वाला है, ये मैं आपको गारंटी दे सकता हूँ अलीबाग के लिए। सर टूरिज्म को बढ़ावा देने के लिए कुछ नए फूड कार भी यहाँ पर आई है, क्या एक्टिविटीज से बढ़ावा है? एक तो वाटर डेस्टिनेशन है, इंटरनेशनल टूरिस्ट को बीचेस चाहिए। सरकार ने ब्लू फ्लैग इसको नियुक्त करने के लिए ऑलरेडी किया है और इंटरिम ऑर्डर भी आ गया है। तो माना इंडिया में 7 सबसे अच्छे बीचेस उसमें से ये एक बन जाएगा। तो इसमें इन्वेस्टमेंट सरकार भी कर रही है, हम भी उसको साथ हेल्प करेंगे। और भी जो टूरिस्ट ऑपरेटर्स हैं, होटल जो मालिक हैं, वो भी अलग अलग होटल्स हैं, वो भी रुचि ले रहे हैं कि यहाँ उनको होटल बांटना है। पहला डेस्टिनेशन वेडिंग कब तक कोई प्लान कर सकता है? आप शादी बताइए, हम वेडिंग डेस्टिनेशन क्रिएट कर लेते हैं। कभी तैयार है आप शादी करने के लिए? ડોક્ટર નિરંજન હીરાનંદાની સાથેની આ ખાસ વાતચીત એક સ્પષ્ટ કરે છે કે મોટા પ્રોજેક્ટ માત્ર ઈંટ સિમેન્ટ કે તેનાથી નથી બનતા, તે બને છે દીર્ઘદ્રષ્ટિ, વિશ્વાસ અને લાંબા ગાળાના વિઝનથી। તો આવી જ કંઈક વાતો કરશું, આવા જ વિઝનરી લોકોને મળતા રહીશું વાત ગુજરાતી પર।